એ જય ભરવાડ તરફથી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રામ રામ બધાને, જય દ્વારકાધીશ, જય ગોપાલ, જય જીનેન્દ્ર. શું કે બધા ભાઈબંધ મોજ ને? ઘણા ટાઈમે આવ્યો, મને ખબર હે, સોરી એના માટે. પણ હું એટલે વિડીયો નહોતો બનાવતો કારણ કે આપણા 300 સબસ્ક્રાઈબર પૂરા નહોતા થયા. તો મેં કીધું 300 થાય ને પછી ચાલુ કરવું છે. અને થોડું મહિના દીથી કહેવાય ને આ બધું વધી ગયું હતું. મેં કીધું એકદમ વ્યવસ્થિત બાબલા જેવો થઈ જાઉં ને પછી ચાલુ કરશું, બરાબર. તો અત્યારે તો વ્યવસ્થિત થઈ ગયો હું. આપણી બસ આવી ગઈ છે, તો હાલો તમે બસમાં બેન પછી તમને કહું. ટ્રેન સ્ટેશન પહોંચી ગયા ભાઈ. હવે આપણે જઈશું આપણા કામ ધંધે. હમણાં રજા હાલે છે, કેટલા 2 મહિનાની રજા છે લગભગ. ઉનાળો વેકેશન કહેવાય નહીં. આપણે ઉનાળો ચાલુ થાય ને ત્યારે વેકેશન પડે ઇન્ડિયામાં, આપણા ગુજરાતમાં. અને અહીંયા ઊંધું, જ્યારે ઉનાળો ખતમ થવા આવે ને ત્યારે પડે, સમજ્યા? એટલે એનાથી શું થાય કે લોકો ઉનાળામાં કહેવાય ને પ્રોપર મજા લઈ શકે, સમજ્યા? અને અહીંયા કહેવાય ને 8 મહિના ઠંડી હોય, બાકીના 4 મહિના હોય ત્યારે ગરમી હોય. તો ત્યાં 4 મહિનામાં ત્યાં તમે મજા ન કરી ભૂયા આવે તો તમે પછી શું કરવાનું એમ એવું વિચારે. કારણ કે જેને ગરમી ઓછી મળતી હોય ને એને ગરમીની વેલ્યુ હોય, જેને ઠંડી ઓછી મળતી હોય ને ઠંડીની વેલ્યુ હોય. તો આમને ગરમીની વેલ્યુ એટલે છે કારણ કે આમને ઓછી, બરાબર. એના લીધે અને ભૂરિયાઓને આમથી તે આપણા જેવો સ્કિન ટોન હોય ને બ્રાઉન, તો થવાનો બહુ શોખ, સમજ્યા? અને આપણને એમના જેવું થવું રહી છે. હાલો ને, આમ તો વસ્તુ સાચી જ છે. ભગવાન જે જીને આપે ને એની કદર જ નહીં હોય, સમજ્યા? એમને આપણે જેવું થવું હોય ને આપણે એમના જેવું થવું હોય છે. બુલેટ ટ્રેન ગઈ ભાઈ. પેલા ઓલા વિડીયો બની ગયા ને એ જે સિનેમેટિકમાં બની ગયા, અહીંયા તો આજુબાજુનું બધું બ્લર થઈ ગયું ને એવું થયું. અત્યારે નોર્મલમાં બનાવું, ફોનમાં વિડીયો બનાવું નોર્મલી. અહીંયા તો ફોનમાં સિનેમેટિક આવે ને નોર્મલ વિડીયો આવે. તો જે નોર્મલ વિડીયો હોય એ અત્યારે એમાં બને. ઘડી થોડી પહેલાં બનતું હતું, સિનેમેટિકમાં બન્યું હતું, એમને રિઝલ્ટ સારું આવે. પણ 2-3 વસ્તુમાં કમી એ જેમ કે તમે પ્રોપર ફોકસ ના કરો, તમારે ફોકસ કરવું પડે. અને મારો કેમેરા ઉલટો હોય ને એટલે અત્યારે સમજે નહીં એવું થાય. તો હજી તો જો સવારમાં શેક બનાવ્યું હતું, શેક બતાવું તમને. શેક બનાવ્યું હતું સવારમાં, કેટલા 1.5 લીટર 5 લીટર એસી આ પૂરો કરીશ એટલે કહેવાય ને તમને મારે એક 12 વાગ્યા લગી મને ભૂખ ના લાગે, સમજ્યા? એવું થાય. તો આમ કામનું અને આમ હેવી ગણાય કારણ કે સવારના પોરમાં તમને આમાં કઈ રીતે બનાવ્યું મેં ગોળ, પછી કાજુ બદામ, અંજીર રહી ગયું છે, અંજીર નાખું, અંજીર ગોળ કહી દીધું, શું કહેવાય બનાના એક દૂધ આટલું મિક્સ કરી નાખવાનું. અને તમારા દાળિયાનો પાવડર આવે, દાળિયા આવે ને પીળા કલર પાવડર નાખો તો એ નાખશો, નાખી વાળો પીળો. જો ઓલી ડ્રામ હે ને એનો કલર અલગ છે કમ્પેર ટુ અમારા ઝ્યુરિકની ડ્રામ કરતાં. આ ઝ્યુરિકની ડ્રામ હે, જો આનો કલર જો, અને ઓલી લુક વાઇઝ તમે કમ્પેર ઇઝીલી કરી શકશો. જે પહેલાં જે ડ્રામ હતી ને એ બીજા કેન્ટોનની છે, એ બીજા કેન્ટોનથી અહીંયા આવે છે એટલે એની અલગ હતી. અલગ અલગ કેન્ટોન આવે ને, આપણે આ દેશી ભાષામાં તમને કહેવાય ને સ્ટેટ, રાજ્ય. આ એના રાજ્ય પ્રમાણે આ રાજ્યની ડ્રામ, અમારા રાજ્ય એટલે ઝ્યુરિક રાજ્ય, એ રાજ્ય જ ગણાય ગયું. રાજ્ય જેવું છે નહીં પણ એમને ભલે રાજ્ય ગણાય. તો ઝ્યુરિક પ્રમાણે કહેવાય ને અમારી બ્લુ કલરની આવે, બ્લુ ને વ્હાઈટ. અને બીજા કેન્ટોનની એ ટ્રામ મેં તમને બતાવી હતી એ કલરની. મને ખબર નથી કયા ટ્રામ કયા રાજ્યની હતી, કયા કેન્ટોનની હતી અમારા પ્રમાણે, પણ હતી બીજા કેન્ટોનની, એમ એટલી અલગ હતી. અત્યારે હું બેલવ્યુ ઉપર, બેલવ્યુની નજીક છું. બેલવ્યુ અમારે અહીંયાનો કહેવાય ને રિવરફ્રન્ટ કહેવાય એક રીતે, સમજ્યા? તો આમાં ઝ્યુરિકનો રિવરફ્રન્ટની નજીક હું હાલું, સમજ્યા? ત્યાં તમને બધા ઓલમોસ્ટ વોકિંગવાળા મળે, સવારના પોરમાં દોડવાવાળા હોય એ જોવા મળે. પેલા દાદા દાદી હોય ને સિનિયર સિટીઝન, એ લોકો અહીંયા તમને સવારના પોરમાં કહેવાય ને હાથમાં હાથ નાખીને ફરતા જોવા મળે. હું એવો માહોલ હોય સવારે, સમજ્યા? તો આ ટ્રામમાં બેવું ને એટલે આ સીધી જઈ જાય આપણા રેસ્ટોરન્ટ પાસે. 4 નંબરની ટ્રામ, જો 4 નંબર લખીને એ આપણા રેસ્ટોરન્ટ પાસે જાય.
હું બેહીશ ને એ ડ્રામમાં, કારણ કે મારા પતાઈ જવાનું સમજ્યા. ત્યાં જઈને પીશ ને રેસ્ટોરન્ટમાં જઈને બસ ખાલી ખોટું એમ થઈ છે કે આમાં આટલ લાવ્યો નહીં, એટલે એની કરતાં પીને જવું ને તો વધારે. કે બનાવવામાં આળસ તો નથી, એવું નથી કે પૈસા બચાવવું કે પછી એવું કંઈ નથી, પણ ટોન્ટ મારે યાર, ટોન્ટ આપણને ના ગમે, બીજું કંઈ નહીં. આમાં આટલ ન લાવ્યો નહીં, પછી બીજું હું લઈને આવું ને પછી એમને કહેવાય ને ભાવે ન ભાવે એવું કંઈક થાય. એવું થોડો પીવડામાં તો આપણે કોઈ પાછા પડ્યા નથી, પડવાના નથી. એમને એ આપણા ઘરમાંથી જ આપણને શીખવાડેલું હોય, ખાવડાવ પીવડાવવામાં કોઈ દી કહેવાય ને પાછું નહીં કરવાનું. એ નોર્મલ આપણા ગુજરાતી માત્ર બધાનો નિયમ. એમને ગુજરાતી લોકો તમને એમ કહેવાય ને ખવડાવ પીવડાવવામાં એક્સપર્ટ હોય, તો એમના ઘરે જાઓ ને સારી જ મહેમાન ગતિ થાય. મારા હિસાબથી ઓલ ઇન્ડિયામાં એવું હોય છે, પણ જેની ભેગું હું રહું એ બધા એવા જ છે કે એમના તમે ઘરે જાઓ, ખાવા પીવા કોઈ દી ના ન પાડે, શેર કરે, શેર ઇઝ કેરિંગ, શેરિંગ કેરિંગ, એવું એ ટાઈપનું. પણ અમુક જગ્યાએ મેં જોયું ને અમુક માણસોને મેં જોયા, એમને શેર કરવાનું કંઈ કાંઈ એવું કહેવાય ને એમનામાંથી ભાગ પડે ને બરી જાય. સમજ્યા? એમને એમ થાય કે લો મારું તો કહેવાય ને હૃદય માંગી લીધું, મારું દિલ માંગી લીધું, પ્રોપર્ટી માંગી લીધી એના બાપાને. જો આ બધા લોકો કેવા બહાર બેઠા ને, આપણે અમારે અહીંયા ઇન્ડિયન લોકો આવે ને એમને આપણે એમ કહીએ ને કે બહાર બેહો, મસ્ત મોસમ છે, બધું ઓલું છે. માં જેને રોદણા રોવા માંડે કે બહાર નથી બેવું, બહાર આમ છે, બહાર તેમ છે. શું થઈ ગયું એમાં બોલ? એમને અંદર બેવામાં વધારે વેલ્યુ લાગે ને બહાર બેવામાં આમ કહેવાય ને ઓછી વેલ્યુ ફીલ થતી હોય ને એવું કરે. એમને પણ તમારો ડોહો બહાર બેવાય, બહાર બેહો ને તો આમ કહેવાય ને બધું વાતાવરણ સારું હોય. અને સ્વિટ્ઝરલેન્ડ ફેમસ જ નેચર માટે છે. હવે નેચરમાં તમને ન બેવડાવ્યા હોય બરોબર, અને છત્રી નીચે બેવડાવ્યું એમ નહીં કે તડકામાં બેવડાવી દીધા, એવું નથી કરતા. સમજ્યા? એટલે આપણા ઇન્ડિયાનો કોકર માઇન્ડ છે ને સમજાય જ નહીં. આપણે એમ કહે ને કે સીધા જઈજો તો આમ વાંકા ચૂકા જ દઈશે. સમજ્યા? અને એમ કહે ને અહીંથી તમારે લેફ્ટ જવાનું હોય તો રાઈટ જઈશે, એવા કામકાજ. સમજ્યા? આપણા વાળાઓના સાઈન કરે, હાથે કંઈ કરે, અમે દોઢા થાય, હોશિયાર થવા જાય કે ભાઈ કોઈ તમને કોઈ કહેતું હોય તો એમને થોડુંક કહેતું હોય કે તમારા હારા હાટાને જોઈએ ને. અને અમે ગેસ્ટ્રોનોમીમાં આવીએ. સમજ્યા? તો અમે તમને કહેતા હોય ને તમારા હારા હાટાને કહેતા હોય, બીજાના હારા હાટાને ન કહેતા હોય, એવું હોય. જો હું તમને બીજે બતાવું, એવું નથી. જો અહીંયા જોયેલા, અહીંયા બધા બહાર બેઠા કે નહીં, બહાર જ બેહો ઓલમોસ્ટ બધા. કોઈને ખબર એ કઈ ગાડી ગઈ હું તમને કહું, ન ખબર ને તો જે આપણે રેન્જ રોવર આવે ને, લેન્ડ રોવર ડિફેન્ડર, એનું જૂનું મોડલ નહીં, પહેલું મોડલ જે ડિફેન્ડરનું પહેલું મોડલ કહેવાય. જેમ કેમ સ્વિફ્ટ જનરેશન 1, જનરેશન 2, એ રીતે એ ડિફેન્ડરનું જનરેશન 1 હતી, એ ડિફેન્ડરની જનરેશન 1. સમજ્યા? હજી તો એટલી ફેમસ છે. અમારા અહીંના લોકો શું કરે, જૂની ડિફેન્ડર લે, એને મોડિફાઈ કરાવે, એમાં કહેવાય ને મેટ કલર કરાવે, એ રીતે મૂળ જેમની રીતે જેમની વિશ હોય એ પ્રમાણે કરાવડાવે અને એ પ્રમાણે બનાવે. સમજ્યા? બહુ મસ્તી લાગે, જબરદસ્ત. જેટલી નવી ડિફેન્ડર જોરદારની ને એટલી જૂની ડિફેન્ડર એ મસ્ત લાગે. એ મોડિફાઈ કરાવે ને કહેવાય ને ઓલ્ડ ટાઉનની આમ કહેવાય ને બધી બ્યુટીફુલ વસ્તુ હોય ને આમ કહેવાય ને તમને ગલી આમ હોરી દેખાય. આપણે અહીંયા ગુજરાતમાં ઘણા ઓલ્ડ ટાઉન આવે, આપણે આપણા ઓલ્ડ ટાઉનને હાચવા નહીં અને આપણે કહેવાય ને એની કિંમત ન કરી, અને આ લોકોએ કિંમત કરી. આ લોકોએ ઓરિજિનલ વસ્તુને ઓરિજિનલ જ રહેવા દીધી. સમજ્યા? આપણી જેમ નવી વસ્તુમાં બદલવાની ટ્રાય ન કરી. આમનું નવું ઝુરિક છે ને તમે જોવો ને તો નદીની ઓલી બાજુ એ આખું નવું બિલ્ડિંગ, ત્યાં બધું આખું નવું કહેવાય ને ઇન્ફ્રાસ્ટ્રક્ચર આખું. અને અહીંયા બધું જેમ જૂનું હતું ને એમને એમ જ રહેવા દીધું. એ ભલે પછી કહેવાય ને તૂટતું ફૂટતું રહે, એને કહેવાય ને રિપેર કરતું રહેવું પડે, કારણ કે ઓલ્ડ જૂની વસ્તુ હોય હવે કેટલા ટાઈમ ટકે, તોય બધી વસ્તુ સારી ટકે. સમજ્યા? આ બધી બિલ્ડિંગો 100 વર્ષ જૂની, અમુક 150 વર્ષ એવી જૂની બિલ્ડિંગો હોય. સમજ્યા? એ કોઈ નવી બિલ્ડિંગો નથી અહીંયા, કારણ કે ઓલ્ડ ટાઉનમાં તમારે બનાવવું તો મોંઘું એટલું, કારણ કે જૂની વસ્તુ. સમજ્યા? જૂની વસ્તુ જેમ જૂની થાય મોંઘી થતી જાય, એ વસ્તુ તો સાચી જ છે. સમજ્યા? તો એક તો એ કિંમતનો ભાવ પછી પ્લસ એને બનાવવાનો ભાવ, પ્લસ બનાવતા અમુક કેટલા હો જાતના પ્રોબ્લેમ આવ્યા. સમજ્યા? કારણ કે ગલીઓ નાની હોય, ધ્યાન બહુ રાખવાનું આજુબાજુની વસ્તુનું કે એને કોઈ નુકસાન ન થવું જોઈએ, એવું બધું. સમજ્યા? હો જાતને પેતરા તમારે કરવાના ત્યારે જેની વસ્તુ બને.
એટલે લોકો કહેવાય ને રિપેર કર્યા રાખે અને કહેવાય ને એમને એમ કર્યા રાખે સમજ્યા. બાકી કોઈ નવું બનાવાય નથી જતું. અને લોકો ઈચ્છે છે એવું કે જૂની વસ્તુ જૂની રહે ને એમ વધારે સારું. એમને મજા આવે અને સામેવાળાની મજા આવે. તો આ બધા જોવા આવે ઓલ્ડ ટાઉન, એ જ જોવા આવે કે ભાઈ આમનું જૂનું સિટી કેવું હતું. તો આ જૂનું ઝુરિક હતું. જૂનું ઝુરિક આટલું મોડર્ન હતું, વિચારો બોલો. A few moments later. જો આપણે ગુજરાતથી ને ગેસ્ટ હતા. ગુજરાતી તો ન કહેવાય ઓરિજિનલી, ઓરિજિનલી ગુજરાતથી કહેવાય. પણ આમ હતા યુએસથી. તો મને કે ઘડિયાળ લઈ ગયો રોલેક્સની સમજ્યા. મેં કીધું હાલો તમને લઈ જાઉં. અમારે આખી આ સ્ટ્રીટ આખી એના માટે જ ફેમસ છે. હું તો લઈ ગયો. તો બતાવતો હતો કે જો અહીંયા રોલેક્સ મળે, અહીંયા ઓમેગા મળે. અંદર બી ગયા, પ્રાઇસ પૂછી, એ બધું કરતા હતા. ટેગરમાં ગયા હતા, હુબ્લોટમાં બી ગયા, પછી IWCમાં ગયા, બધીમાં ગયા સમજ્યા. મજા આવી. બધી વસ્તુનો પ્રાઇસ પૂછ્યા, થોડું જાણવા બી મળ્યું. મને નહોતી ખબર, બાકી જેને ખબર હોય સારું કહેવાય. બાકી મને એવું જ હતું કે આ જે પ્રાઇસ આપી એ ખતમ. એટલે અહીંયા કેવું હોય, જેમ કે મેં ઘડિયાળ ખરીદી, તે ઘડિયાળ ખરીદીને એટલે રિસિપ્ટ આપે. એ રિસિપ્ટમાં અમુક ટકા ટેક્સ હોય. હવે એ ટેક્સ આપણને પે બેક મળે. જેમ કે મેં લીધું હોય ને ક્રેડિટ કાર્ડ, તો ક્રેડિટ કાર્ડમાં એ પૈસા પાછા આવે. કઈ રીતે આવે કે હું એરપોર્ટે જાઉં અથવા તો કોઈ બી કન્ટ્રીની બોર્ડર ક્રોસ કરું ને ત્યારે ત્યાં એક બૂથ હોય. અને એરપોર્ટ જાઓ તો ત્યાં એક મશીન લાગેલું હોય. એમાં તમે એ બધી ઇન્ફોર્મેશન નાખો એટલે એ પૈસા તમને પાછા આવે. અને તમે કેશથી આપો તો કેશ પાછા આપે, એવું હોય સમજ્યા. તો એવી મને ખબર નહોતી. મને ખબર પડી, મેં કીધું ઓહો, તો ઘણીવાર બહાર શોપિંગ કરીને આવો, મારે કરવું પડશે. હું સ્પેન જાઉં, પોર્ટુગલ જાઉં, ત્યાંથી લઈને આવું ને ત્યારે તો પછી ઇટલી જઈએ. કારણ કે ત્યાં આમ કહેવાય ને જેમ કે લુઈ વિટોન હે તો હાલો એ ફ્રેન્ચ કંપની હોય કે પછી ગુચ્ચી છે તો એ ઇટલીની કંપની છે. તો ત્યાંથી કદાચ વસ્તુ ખરીદી હોય તો હું ત્યાંથી ખરીદીને પાછું સ્વિટ્ઝરલેન્ડ આવતો હોય તો બોર્ડર ઉપર હું એ પેમેન્ટ પાછું લઈ શકું. તો મને ખબર પડી એમને. એમની ભેગું હું ફર્યો, મજા આવી. એમને ખવડાવ્યું પીવડાવ્યું. હું આ રેસ્ટોરન્ટમાં આવ્યા તો અહીંયા ખવડાવી લીધું. બહાર લઈ ગયો કેફે બારમાં, એમને કહેવાય જે પીવતું એ પીવડાવ્યું એમને. પછી અમે થોડી વાર ફર્યા. અત્યારે જો પાછો જવું રેસ્ટોરન્ટ. બપોરનો ટાઈમ થયો હોય કહેવાય ને, અત્યારે લગભગ 5 વાગવા નહીં 4:30, અડધી કલાક 5 વાગે. તો સારું હાલો તો જો આ જ્યાં કહેવાય ને ઓલા ભાઈ પી ગયા है, हमारा रेगुलर कस्टमर है, हमारे यहाँ खावा આવે. मैं दूध लेके आता हूँ भाई. ट्राम नहीं है अपने पे, ट्रेन ही है 12-8 की है, वो लास्ट आड़ी है बस. તો એ લોકો ગયા અને મારા દૂધ લેવાનું બાકી છે. કાલે સવાર પીવા તો જોઈએ છે ને, તો દૂધ લઈને હું તો પછી જવું જ છું ને એવું. જો હું તમને બતાવજો દૂધ. જો વિટામિનવાળું વોટર આવે, આ મસ્તીનો આવે, એ આવે ને બ્લેક કલરનું. પણ આપણે લેવાનું છે દૂધ. દૂધ હાલીશ, ચોકલેટ દૂધ. મોટી બોતલ અહીં હારા એકા બોતલ એકા અને એકા ઠંડી પોલસ પાછળથી જ લેવાની. એક આઈડિયા હોય એક આ અને આ આટલું આપણે લીધું. 12 વાગવા આવ્યા સમજ્યા. ફૂલ અંધારું હોય છે મને ખબર છે, તમને એટલું બધું નહીં દેખાય, લાઇટ નથી એટલે. પણ જો અત્યારે આટલા આવી આપણે ફ્રી થયા. રેન બહુ કામ આવ્યું એમને. 6 થી 8 વાગે લગી તો હતું જ નહીં એમને. 8 વાગ્યા પછી 8 થી 9:30 જ કામ આવ્યું. અને 9:30 પછી કહેવાય ને અમે કહેવાય ને માણસોને કહીએ કે ભાઈ તમારે જે ખાવું હોય જલ્દી અમને અત્યારથી કહી દો તો અમે બનાવીને રાખી. કારણ કે 10 વાગ્યા લગી આમ કહેવાય ને નોર્મલી કિચન ઓપન રાખી અને પછી 10:30 અમારું રેસ્ટોરન્ટ ક્લોઝિંગ ટાઈમ સમજ્યા. તો 10 વાગ્યા લગી કિચન ઓપન હોય ત્યાં લગી આપણે બધું દઈ શકીએ, પછી ના દઈ શકીએ. એટલે એવું હોય. તો કહેવાય ને અમે બધાને કહેવાય ને 9:30 થી 10 રનિંગ હોય, કોકને કંઈક જોતું હોય પૂછી લઈએ એમને.
શેણે વેના પાણી પીવડાવ્યું તો મારે જેને એમ કે લા તો મીઠું હોય, 0 સુગર આવે, ચાય મીઠું હોય, લીંબુનું પાણી હે અને મીઠું છે ભાઈ, મીઠું છે. બોલો તો ગુજરાતી થોડો મીઠું છે ભાઈ, મીઠું છે, સરસ. ક્યાં સરસ દીકરા થોડી બોલતા ભાઈને છે ને થોડું ગુજરાતી આવડે. મારી ભેગું રહે ને એટલે અમુક શબ્દ હોય ને હું રેગ્યુલર બોલતો હોય ને જોતા પહેલાં થેન્ક યુ સો મચ બધાને મારો વિડીયો જોવા માટે. હજી જે જોતા હોય એનો તો ખૂબ ખૂબ આભાર. મારો વિડીયો તમે હજી એ જોવો હોય એટલે, અને મારા તરફથી સોરી હું રેગ્યુલર વિડીયો નહોતો લાવતો એના લીધે. પણ એમાં કહેવાય ને મારો વાગ હતો, હાલો કોઈ હું ના નથી પાડતો, પણ મારું રૂટીન જ આખું કહેવાય ને બદલી જ ગયું હતું, બધું થઈ ગયું હતું એના લીધે થયું હતું. પણ હવે આપણી બેસ્ટ ટ્રાય રહેશે. અને તમને ખબર જ છે આપણે મહેનત કરી છે અને આપણે મહેનત માણસ જ છીએ. હું મહેનત કરવા છે ને બધી બીતા નથી, તો મને ખબર જ છે, મને મારી ઉપર એટલો ભરોસો હોય. હું પાછું લાવી શકીશ તમારા બધા માટે રેગ્યુલર વિડીયો, અને હું લાવી શકતે અને ઇન્ટરેસ્ટિંગ વસ્તુ આવતી જશે એ તમને બતાવતો રહીશ, દેખાડતો રહીશ. ઓકે, થેન્ક યુ. જોવા માટે ખૂબ ખૂબ આભાર. લાઈક કરતા જજો ગમ્યો હોય તો વિડીયો, અને કોમેન્ટ નાખતા જજો. હાલો મળીએ પછી.